ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં વર્ષ 2017માં જૈન મુનિ પર દુષ્કર્મના આરોપને લઈ અને સુરત કોર્ટ આરોપી શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી ચૂકી છે। આ ઉપરાંત આરોપી જૈન મુનિને 25,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલની જોરદાર દલીલ થઈ હતી। સરકારી વકીલે ધારદાર દલીલો રજૂ કરી તેમણે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના શ્લોક સાથે પોતાની દલીલની શરૂઆત કરી હતી। આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે। એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કર્યો।